ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે અહીંયા જોવાના છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની PCl5, PCl3 અને SOCl2 સાથે પ્રક્રિયા કરતાં આપણને શું નિપજ મળે છે અને કેવી રીતના પ્રક્રિયા થાય છે તે અહીંયા આપણે જોઈશું. દરેકની આપણે અલગ અલગ પ્રક્રિયાઓ અહીંયા શીખવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈશું એસિડ સંયોજનોની PCl5 સાથેની પ્રક્રિયા. તો એસિડ સંયોજન માટે આપણે અહીંયા લખીશું RCOOH પ્લસ PCl5. ચલો હવે આપણી પાસે છે ફોસ્ફરસ એક છે, ક્લોરીન 5 છે અને બીજો એક છે આપણી પાસે એસિડ સંયોજન. રિએક્શન કેવી રીતના થાય છે દરેક જણ ધ્યાનથી જુઓ. RCOOH છે. હવે અહીંયા OH દૂર થાય છે. આપણે આગળ આપણો મુદ્દો છે કે OH સમૂહ તૂટે છે તેના માટે. તો આપણે RCOOH ને આ રીતના લખી શકીએ RC⋯O અને એક બાજુ હોય છે OH. તો OH જે છે એ બંધ તૂટી જાય છે, OH દૂર થાય છે અને OH ની જગ્યા પર Cl જોડાઈ જાય છે. તો સૌપ્રથમ આપણે લખીશું RCO. OH દૂર થાય છે, જોડાય કોણ છે Cl. તો RCOCl આપણને મળે છે. હવે ફોસ્ફરસ Cl, 5 માંથી એક ક્લોરીન જોડાઈ ગયો, 4 Cl બાકી છે. તો બીજું આપણને મળશે ફોસ્ફરસ સાથે જે ઓક્સિજન અહીંયાથી દૂર થાય છે. તો POCl3 લખી શકીએ. તો પ્લસ POCl3. POCl3 એક ક્લોરીન 4 ક્લોરીન, હજી એક ક્લોરીન બાકી છે જે આ હાઇડ્રોજન સાથે જોડાઈને HCl તરીકે છૂટો પડે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયા કેવી રીતના થાય છે. તો સંપૂર્ણપણે નિપજનો અહીંયા સંપૂર્ણપણે જે પ્રક્રિયા છે એ અહીંયા વપરાયેલા જોવા મળે છે અને સંપૂર્ણપણે પ્રક્રિયા સંતુલન પણ સ્થપાય છે. તો RCOOH છે આપણે આપણો મુદ્દો છે કે COH બંધ તૂટે છે. તો COH બંધ અહીંયાથી COH બંધને આપણે તોડવાનું છે. આ ઓને આપણે દૂર કરવાનો નથી, આ OH ને દૂર કરવાનું છે. હાઇડ્રોજન છે ACl ને લઈને દૂર થાય છે અને HCl બનાવે છે. ઓક્સિજન ફોસ્ફરસ સાથે POCl3 માં કન્વર્ટ થાય છે. RC⋯O અહીંયા જોડાય છે અને RCOCl આપણને મળે છે. ચલો બીજી આપણે પ્રક્રિયા લઈએ PCl3 માટે. તો RCOOH લઈએ અને બીજું લઈશું આપણે PCl3. ચલો PCl3. તો સૌપ્રથમ આપણને શું મળશે RCOO છે. તો અહીંયા આપણે PCl3 માટે લઈ લઈએ 3 મોલ RCOOH અને PCl3. તો 3 મોલ આપણને મળશે અહીંયા 3 મોલ ઓફ RCOCl. 3 ક્લોરીન છે અને 3 ક્લોરીન અહીંયા વપરાઈ ગયા. બાકી શું રહ્યું ફોસ્ફરસ અને બીજું અહીંયાથી OH દૂર થાય છે. OH કેટલા 3 OH દૂર થાય છે. તો 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને ફોસ્ફરસ 1 છે. તો આપણને એક જ સંયોજન મળી શકે છે H3P1O3 H3PO3. એકદમ ઇઝી પ્રક્રિયા છે. આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે. લાસ્ટ પ્રક્રિયા આપણે જોઈએ. લાસ્ટ પ્રક્રિયામાં છે SOCl2. RCOOH પ્લસ SOCl2 સાથેની રિએક્શન. અહીંયા પણ આપણને RCOCl જે આપણને મળશે. આપણે મેઇન નિપજ તો RCOCl બનાવવાની છે. તો થાયોનિલ ક્લોરાઇડ સાથેની રિએક્શન કરીશું આપણે. તો RCOCl પ્લસ એક Cl વપરાઈ ગયો, SOCl બાકી રહ્યો, OH અહીંયાથી દૂર થાય છે. એક આપણને મળશે SO2, SO છે એક ઓક્સિજન અહીંયાથી SO2 પ્લસ હજી એક ક્લોરીન છે, એક હાઇડ્રોજન છે. તો HCl અને SO2. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે કે રિએક્શન કેવી રીતના થાય છે. તો આ હતી PCl3, PCl5 અને SOCl2 સાથેની પ્રક્રિયાઓ. એના પછી આપણે જોઈશું એમોનિયા સાથેની પ્રક્રિયા. એમોનિયા એટલે કે NH3. એમોનિયા સાથેની પ્રક્રિયાઓ જોઈશું. એમોનિયા સાથેની પ્રક્રિયાની અંદર આપણે લખીએ
CH3COOH પ્લસ એમોનિયા. સૌપ્રથમ આપણે જ્યારે બી પ્રક્રિયા કરીશું ત્યારે જોડાઈ જશે. તો પહેલી વાર આપણે પ્રક્રિયા કરીશું ત્યારે મળશે CH3COO NH3 છે એ આ હાઇડ્રોજન સાથે બી જોડાઈ જશે એટલે કે NH4 થઈ જશે. 3 અને 1 4 તો NH3 થઈ ગયું. NH3માંથી NH4 થઈ જશે તો પ્લસ આવશે ને આ થઈ જશે માઇનસ. એની આપણે હજી વધારે આગળ પ્રક્રિયા કરીશું. તો અહીંયા આપણે હવે આ જે આપણને નિપજ મળે છે એને આપણે ગરમ કરીશું. ગરમ કરતાં આ છૂટું પડી જાય છે તો આપણને મળે છે CH3CONH2. બે હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય છે એક ઓક્સિજનને લઈને. તો પ્લસ H2O અહીંયા પણ તમે લખી શકો H2O તરીકે. જો અહીંયા લખો તો પછી અહીંયા નહીં લખવાનું, અહીંયા લખો તો અહીંયા ના લખો, કોઈ એક જગ્યાએ લખો. આપણે અહીંયા H2O લખી દઈએ છીએ. તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે એમોનિયા સાથેની. એમોનિયા સાથે જ્યારે બી પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમોનિયાનો જે અણુ છે એ અહીંયા જે પૂરેપૂરો તૂટ્યા વગર પહેલાં તો હાઇડ્રોજનને લઈને અહીંયા કાર્બોક્સિલેટ આયન સાથે જોડાઈ જાય છે COO માઇનસ અને NH4 પ્લસ. બીજી વાર જ્યારે બી આ જે નિપજ મળે છે એને આપણે ગરમી આપીએ છીએ. ગરમ કરીશું ત્યારે ગરમ કરતાં ઓબ્વિયસલી એક જ આપણને રિએક્શન જોવા મળે છે કે પાણીનો અણુ દૂર થશે. તો અહીંયા પાણીનો અણુ દૂર થાય છે. પાણીનો અણુ દૂર થાય છે, બાકી શું રહે છે? NH2 બાકી રહેશે અને અહીંયા CO. તો CH3CONH2 જે આપણને અહીંયા નિપજ તરીકે મળી જાય છે. બીજી બી એની સાથે રિએક્શન આપણને આપેલી છે બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડની આપણે એમોનિયા સાથે રિએક્શન કરીશું. સેમ થશે જે રીતના આ રિએક્શન થઈ એ રીતના જ. આ એલિફેટિક છે અને જે આપણે બીજી આપણને આપેલી છે એરોમેટિક છે. તો એની અંદર બી સેમ પ્રક્રિયા થશે. આપણે જોઈ લઈશું એકવાર. ચલો, બેન્ઝીન રિંગ ઉપર છે COOH બેન્ઝોઇક એસિડની એમોનિયા સાથે પ્રક્રિયા. આપણને નિપજ મળશે COO માઇનસ NH4 પ્લસ. એને આપણે ગરમી આપીએ છીએ, ગરમ કરીએ, પાણીનો અણુ દૂર થઈ જશે અને આપણને મળશે CONH2 બેન્ઝેમાઇડ. CONH2 મળે છે જેને આપણે કહીશું બેન્ઝેમાઇડ. તો આ રીતના દરેકને ખ્યાલ આવી ગયો હશે કે એમોનિયાનો અણુ સૌપ્રથમ પૂરેપૂરો જોઈન્ટ થાય છે અને પછી તેને આપણે ગરમ કરીએ છીએ ત્યારે પાણીનો અણુ દૂર થાય છે અને આપણને મળે છે બેન્ઝેમાઇડ મળી જાય છે. ત્રીજી પ્રક્રિયા છે થેલિક એસિડની. થેલિક એસિડનું સૂત્ર છે COOH. ચલો, થેલિક એસિડની પ્રક્રિયા આપણે કરીશું NH3 સાથે. અહીંયા તમે 2 મોલ NH3 બી લખી શકો છો. એમોનિયા મતલબ એ જ થશે. હવે અહીંયા તમારા મનમાં એ ખ્યાલ નહીં આવવો જોઈએ કે પ્રક્રિયા સંતુલન નથી થતી. આપણે એક જ N લઈએ છીએ તો અહીંયા એક જ N હોવો જોઈએ, એ આપણે હવે ભૂલી જવાનું છે. આપણે અહીંયા એમોનિયા લઈએ છીએ. આપણે જ્યારે બી ચલો કોઈ જગ્યાએ તમે જાઓ છો કે ચલો પેટ્રોલ ખરીદવા ગયા અને તમે એવું કહેશો કે ચલો 1 લીટર પેટ્રોલ આપો કે પછી 2 લીટર પેટ્રોલ આપો, પણ બંને જે છે એ પેટ્રોલ જ છે. તો એવી રીતના અહીંયા આપણે એમોનિયા સાથે રિએક્શન કરીએ છીએ. અહીંયા આપણે 1 મોલ લઈએ, 2 મોલ લઈએ, 3 મોલ લઈએ તો એમોનિયાનો અણુ જે જ્યાં ઉમેરાવાનો છે, જ્યાં પ્રક્રિયા કરશે, OH બંને તોડે છે તો અહીંયા OH બંને તોડીને તે અહીંયા જોઈન્ટ થાય છે. તો અહીંયા આપણે 2 મોલ લઈએ કે 1 મોલ લઈએ, રિએક્શન આપણી સેમ થશે કે રિએક્શન એને એ કરવાનું છે કે OH બંને તોડવાનું કામ કરે છે. તો આપણે અહીંયા મેળવીશું. તો સૌપ્રથમ આપણને મધ્યસ્થની પણ મળશે COO માઇનસ NH4 પ્લસ COO માઇનસ NH4 પ્લસ. એની પ્રક્રિયા આપણે કરીશું, એને ગરમી આપીશું, H2O દૂર થશે, પરંતુ અહીંયા 2 H2O દૂર થશે, એક અહીંયાથી અને એક અહીંયાથી. તો -2 મોલ H2O દૂર થઈ જશે અને આપણને જે નિપજ મળે છે એ આપણને મળશે થેલેમાઇડ. C11O NH. ચલો, અહીંયા આપણે જોઈએ, અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થાય છે, અહીંયાથી પણ 2 હાઇડ્રોજન દૂર થાય છે.
અહીંયાથી એક ઓક્સિજન, અહીંયાથી એક ઓક્સિજન, 2 મોલ H2માં વપરાઈ ગયા. હવે બીજું આપણી પાસે રહે છે NH, તો જે અહીંયા આપણને NH આ રીતના આપણને મળી જાય છે. તો જે લાસ્ટ પ્રક્રિયા છે એની અંદર આપણને NH3 દૂર થયેલો જોવા મળશે. CONH2 CONH2 અહીંયા આપણે NH4+ લખ્યું. એના પછી આપણે એક બીજું સ્ટેપ અહીંયા લખીશું. આપણે NH4+ વાળું ચલો બાકી રાખીએ. આના પછીનું જે સ્ટેપ્સ તમને ખબર જ છે કે NH4+ અને COO- એ સ્ટેપ આવે છે, પરંતુ આપણે ડાયરેક્ટલી સ્ટેપ લખી દઈશું. CONH2 અને CONH2 ડાયરેક્ટલી આપણે આ સ્ટેપ લખી દઈએ. અને અહીંયા જે છે -2 મોલ. આના પછી સ્ટેપ આવશે જેની અંદર એમોનિયા દૂર થાય છે, NH3 દૂર થાય છે. આ NH2 અને એક હાઇડ્રોજન અહીંયાથી. હવે અહીંયા શું રહેશે? ખાલી NH. તો આપણે અહીંયા લખી શકીએ જે લાસ્ટ નિપજ મળે છે કે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. ચલો, અને એક આપણને મળશે અહીંયા NH. તો આનું નામ થશે થેલેમાઇડ. આ રીતના આપણી પ્રક્રિયા પૂર્ણ થશે. આગળ આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા જોઈશું. તો રિડક્શનની અંદર દરેક જણને ખ્યાલ હશે કે રિડક્શન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય છે અને ઓક્સિજન દૂર થાય છે. તો અહીંયા આપણને રિડક્શન પ્રક્રિયા એક આપેલી છે, એક રિડક્શન પ્રક્રિયા આપેલી છે જે છે RCOOH, જેને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે અને અથવા તો ઇથર અથવા B2H6 H3O+ની હાજરીમાં રિએક્શન કરતાં આપણને મળે છે આલ્કોહોલ સંયોજન. બીજું છે ડીકાર્બોક્સિલેશન. તો ડીકાર્બોક્સિલેશનની રિએક્શન છે. ડીકાર્બોક્સિલેશનમાં શું થશે? તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય છે, CO2 દૂર કરવાની રિએક્શન, જેને આપણે કહીશું ડીકાર્બોક્સિલેશન. તો ડીકાર્બોક્સિલેશન જોઈએ તો અહીંયા આપણે કરવાની છે RCOONA ની NOH અને CaO સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીશું, ગરમી આપીશું તો CO2 નો અણુ દૂર થશે. તો આપણે અહીંયા રિએક્શન લઈએ છીએ RCOONA પ્લસ NaOH પ્લસ CaO. ચલો, ગરમી આપીએ છીએ. સોડા લાઇમનું આપણે પ્રમાણ લઈએ છીએ. ચલો, સોડા લાઇમમાંથી ચલો NaOH સાથે આપણે રિએક્શન કરાવીએ. Na બે Na થઈ ગયા. આપણને મળશે RCOO. આપણે પહેલાં તો એ જાણવું જોઈએ કે કઈ પ્રક્રિયા છે. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે. ડીકાર્બોક્સિલેશન રિએક્શન કોને કહેવાય? તો જેની અંદરથી પ્રક્રિયા કરતાં કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય, જેને આપણે કહીશું ડીકાર્બોક્સિલેશન રિએક્શન. RCOO તો દૂર થઈ જશે, આપણને મળશે RH, એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજન મળે છે. અહીંયા આપણે જો લઈએ CH3 લઈ લીધો, CH3COONA, તો આપણને અહીંયા મળશે CH4, એક હાઇડ્રોજન. ચલો, આ એક હાઇડ્રોજન મળી ગયો CH3 સાથે, તો અહીંયા આપણને મળ્યો CH4 પ્લસ Na આપણે લખીશું Na2. C ડબલ બોન્ડ છે, એક ઓક્સિજન આ Na2CO3. આપણે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ આપણે એમને રિએક્શનમાં લઈ લઈએ છીએ, જે આપણને જેવો છે એવો ને એવો જ પાછો મળી જશે. તો NaOH સાથે આપણે અહીંયા NaOH સાથે પ્રક્રિયા કરીએ તો CaO સાથે પ્રક્રિયા નહીં કરવાની, અને જે CaO સાથે કરીશું તો NaOH સાથે પ્રક્રિયા નહીં કરીએ. તો NaOH સાથે આ રીતના રિએક્શન થાય છે અને આપણને અહીંયા મળે છે હાઇડ્રોકાર્બન સંયોજન અને એક મળે છે NO2CO3. ચલો, તો આ હતી ડીકાર્બોક્સિલેશન રિએક્શન, જે તમે ચેપ્ટર નંબર 13માં ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા છો, જેને આપણે કોલ્બે વિદ્યુત વિભાજન રિએક્શન પણ તરીકે પણ ઓળખતા હતા. એના પછી છે હેલોજિનેશન પ્રક્રિયા, જેને આપણે હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ પણ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો, તો RCH2COOH છે, જેની અંદરથી RCH2COOH છે, જેની પ્રક્રિયા આપણે કરીશું X2 અને લાલ ફોસ્ફરસ. X2 અને લાલ ફોસ્ફરસ. બીજું આપણે લઈશું જળ વિભાજન માટે પાણીનો અણુ.
રિએક્શન કરતાં આપણને અહીંયા જે આપણે ભણીએ છીએ હેલોજિનેશન એટલે કે હેલોજન અહીંયા એડ થશે કાર્બન સાથે. તો RCH2 છે એમાંથી એક હાઇડ્રોજન રહેશે, એક હાઇડ્રોજન દૂર થશે અને અહીંયા જોડાઈ જશે. ચલો X બરાબર આપણે Cl લઈ લઈએ, COOH Cl અહીંયા જોડાઈ ગયું. તો આ આપણી રિએક્શન થઈ હેલોજિનેશનની રિએક્શન. હેલોજિનેશન પ્રક્રિયાની અંદર હેલોજન અણુ એડ થાય છે, જેને આપણે હેલ-વોલ્હાડ-જેલેન્સ્કી પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી આપણે જોઈશું વલય વિસ્થાપન રિએક્શન. વલય વિસ્થાપન તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ નિભાવે છે, જેમાં કાર્બોક્સિલિક સમૂહ અક્રિયાકારક અને મોટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે, જેને ફિડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા અનુભવતા નથી, કારણ કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ અક્રિયાકારક છે. હવે અહીંયા વલય વિસ્થાપન પ્રક્રિયા છે એની અંદર ફિડલ ક્રાફ્ટ્સ રિએક્શન થતી નથી. ફિડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન અને એસાઇલેશન જે આપણે આગળ ભણતા હતા દરેકની અંદર કીધા હતા, પણ અહીંયા આપણે હેલોજિનેશનની પ્રક્રિયા થાય છે, પરંતુ ફિડલ ક્રાફ્ટ્સની પ્રક્રિયા થતી નથી. તો અહીંયા આપણે નાઇટ્રેશનની પ્રક્રિયા એક જોઈએ. COOH. ચલો એસિડની પ્રક્રિયા આપણે કરવાની છે. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4. દરેકને ખ્યાલ આવી ગયો છે કે HNO3 અને H2SO4 આપણે ક્યારે લઈએ છીએ. તો જ્યારે નાઇટ્રેશન પ્રક્રિયા થાય છે ત્યારે આપણે લઈએ છીએ. તો અહીંયા આપણે તમે લખી શકો કે કઈ પ્રક્રિયા છે, નાઇટ્રેશન રિએક્શન છે. હવે નાઇટ્રેશન NO2 છે એ મેટા નિર્દેશક છે, તો ઓબ્વિયસલી જ્યારે બી NO2 જોડાઈ જશે. આ છે ઓર્થો સ્થાન, આ છે મેટા સ્થાન. જ્યાં ફંક્શનલ ગ્રુપ જોડાયેલો છે એની આજુબાજુના બંને સ્થાન જેને ઓર્થો કહીએ છીએ એની નીચેના મેટા કહીશું, અને કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફંક્શનલ ગ્રુપની સામેનો જેને કહીશું પેરા સ્થાન. તો રિએક્શન થતાં આપણને મળશે COOH મેટા સ્થાન પર જોડાશે NO2 જેને આપણે કહીશું મેટા નાઇટ્રો કાર્બોક્સિલિક બેન્ઝોઇક એસિડ. બીજી રિએક્શન આપણે લઈએ COOH બ્રોમિનેશન. ચલો બીજી પ્રક્રિયા લઈશું આપણે બ્રોમિનેશન રિએક્શનમાં આપણે લઈએ છીએ Br2 અને FeBr3. રિએક્શન કરતાં આપણને મળશે મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ, એ પણ મેટા સ્થાન પર જોડાશે. Br એ પણ મેટા નિર્દેશિક છે, તો મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ મળે છે. તો દરેકનું આપણે જોયું નાઇટ્રો સમૂહ જે પણ મેટા નિર્દેશક છે તેથી મેટા સ્થાન પર જોડાય છે, ઓર્થો સ્થાન પર નથી જોડાતો, પેરા સ્થાન પર જોડાતો નથી. બ્રોમિન છે એ પણ મેટા નિર્દેશક છે તેથી મેટા સ્થાન પર જોડાય છે. તો તમારે યાદ રાખવાનું છે. એના પછી છે લાસ્ટ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો. તો ઉપયોગો તમારે જોઈ લેવાના છે. 2 માર્કમાં પૂછાઈ શકે છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો લખો. તો મિથેનોઇક એસિડ રબર, કાપડ, રંગ, ચામડા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાં ઉપયોગી થાય છે. ઇથેનોઇક એસિડ દ્રાવક તરીકે અને ખાદ્ય ઉદ્યોગોમાં વિનેગાર તરીકે વપરાય છે. હેક્ઝેન ડાયોઇક એસિડ જે નાયલોન 6,6ના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. બેન્ઝોઇક એસિડના એસ્ટરનો ઉપયોગ ઉત્તમ ઉદ્યોગોમાં થાય છે. સોડિયમ બેન્ઝોઇટ ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે વપરાય છે. હવે અહીંયા સોડિયમ બેન્ઝોઇટ કીધું છે, ખાદ્ય પદાર્થ પરિરક્ષક. આપણે ખાદ્ય પદાર્થને સાચવવા માટે કયો એસિડ વપરાય છે? તો યાદ રાખવાનું સોડિયમ બેન્ઝોઇટ. ઉચ્ચ ફેટી એસિડ સંયોજનોનો ઉપયોગ સાબુ અને પ્રક્ષાલકોના ઉત્પાદનોમાં થાય છે. ઉચ્ચ ફેટી એસિડ જેમ કે સાબુની બનાવટ આપણે આગળ ચેપ્ટર 6ની અંદર ભણવામાં આવી ગયું છે કે સાબુનું જે આપણે લીધું હતું COO એના પછી લેતા હતા Na. તો સોડિયમ અને પોટેશિયમ જે છે જે ક્ષારો છે અને જે COO કાર્બોક્સિલિક આયન સાથે જોડાઈ જાય છે અને સાબુની અંદર એ રીતના વપરાય છે. તો ઉચ્ચ ફેટી એસિડ સંયોજનો C12થી ઉપર કાર્બન ધરાવતા હોય તેને આપણે કહીશું ઉચ્ચ ફેટી એસિડ સંયોજનો. તો તેની અંદર પણ એસિડ સંયોજનોનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે આજનું ચેપ્ટર નંબર 12 પૂરું કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો સાથે. તો એના પછી જે સ્વાધ્યાય છે જે તમારે સોલ્વ કરવાનું છે, લખાણ સંબંધિત પ્રશ્નો છે,
દરેક કોયડાઓ છે જે તમારે શાંતિથી તેનો અભ્યાસ કરવાનો રહેશે. ઓલ ઓફ યુ થેન્ક્સ.